નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? વેલકમ ટુ ગુજરાત નર્સિંગ કાઉન્સિલ પેપર સોલ્યુશન એન્ડ વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ ગૈલા. ખૂબ સરસ મજાના આ વિડીયોમાં આપણે ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં પૂછાયેલ GNM 2 એટલે કે સેકન્ડ યર GNMના જેમને ટફમાં ટફ સબ્જેક્ટ કહી શકાય તેવા મેડિકલ સર્જિકલ નર્સિંગ, જેમાં MSN 1 એટલે કે મેડિકલ સર્જિકલ નર્સિંગ 1ના ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં પૂછાયેલા પેપરનું આપણે સોલ્યુશન જોશું. ખૂબ શાંતિથી વિડીયો નિહાળજો, વિડીયો પૂરેપૂરો જોજો અને વિડીયોના અંતે આપને જે કાંઈ કોમેન્ટ હોય તે કોમેન્ટ ચોક્કસ લખજો. ક્યાંય પણ સુધારા વધારા જેવું હોય તો એ પણ આવકાર્ય છે અને ચોક્કસ કોમેન્ટ લખજો. આપને સારું લાગે તો સારી કોમેન્ટ પણ લખજો. તો ચાલો જોઈએ ગુજરાત નર્સિંગ કાઉન્સિલના પેપરની સિરીઝમાં મેડિકલ સર્જિકલ નર્સિંગ 1 અને જનરલ નર્સિંગ સેકન્ડ યરનું આ પેપર અને લાસ્ટ પેપર એટલે કે ગુજરાત નર્સિંગ કાઉન્સિલ મેડિકલ સર્જિકલ નર્સિંગ 1 9/6/2025માં પૂરક પરીક્ષામાં પૂછાયેલું આ પેપર. તો ચાલો જોઈએ. પ્રશ્નો કંઈક આવા હતા. ક્વેશ્ચન નંબર 1, પાર્કિન્સન્સ ડિઝીઝની વ્યાખ્યા આપો. 3 માર્ક. મિત્રો, ABC અને એના અથવામાં પાછો ABC હોય. આપને 3 પ્રશ્નો જોઈ અને ડિસાઇડ કરવાનું છે કે મને ઉપરના 3 પ્રશ્નો બરાબર આવડે છે કે મને નીચેના 3 પ્રશ્નો બરાબર આવડે છે, અને ત્યાર પછી જ ડિસિઝન લેવાનું છે. જ્યારે પણ અથવામાં પ્રશ્નો લખતા હોય ત્યારે ખૂબ સાવચેતીપૂર્વક પ્રશ્નો આપણે લખવા જોઈએ અને જોવું જોઈએ કે ઉપરના 3માંથી મને કયા અને કેવા આવડે છે, નીચેના 3માંથી મને કયા અને કેવા આવડે છે. તો એના ઉપરથી જ હંમેશા ડિસાઇડ કરવાનું હોય છે. અહીં આપણે ફૂલ સોલ્યુશન લેશું. તમને જે ક્વેશ્ચન સરસ લાગે, સારા લાગે એ આપણે શરૂઆતમાં લખવાના થાય. તો પેલો પ્રશ્ન છે, ડિફાઇન પાર્કિન્સન્સ ડિઝીઝ. પાર્કિન્સન્સ ડિઝીઝની વ્યાખ્યા આપો. પાર્કિન્સન્સ ડિઝીઝ એ બ્રેઇન ડિસઓર્ડર છે. કેનો ડિસઓર્ડર છે? તો બ્રેઇનનો ડિસઓર્ડર છે. મોટા ભાગે યુનિટેન્ડન એન્ડ અનકન્ટ્રોલેબલ મૂવમેન્ટ કહેવાય. કેવી કંટ્રોલ મૂવમેન્ટ કહેવાય? અનકન્ટ્રોલેબલ. અનએન્ટેટેડ અને અનકન્ટ્રોલેબલ જેને મૂવમેન્ટ કહેવાય, અને એની સાથે સંકળાયેલો આ ડિઝીઝ છે. તો આને કહેવાય પાર્કિન્સન્સ ડિઝીઝ, જેમાં વ્યક્તિની જેમાં પેશન્ટની મૂવમેન્ટ છે એ અનકન્ટ્રોલ હોય. શેકિંગ, સ્ટીફનેસ, ડિફિકલ્ટી ઇન વોકિંગ, ટોકિંગ, ડિફિકલ્ટી વિથ બેલેન્સ એન્ડ કોઓર્ડિનેશન. તો આમાં શું જોવા મળે એ પણ આપણે જ્યારે વ્યાખ્યા લખતા હોય ત્યારે લખવું પડે કે એના 2-3 સાઇન સિમ્ટમ એમાં લખો, જેથી કરીને વ્યાખ્યા આપણી સારી લાગે કે એમાં શેકિંગ હોય, એમાં સ્ટીફનેસ હોય, એમાં વોકિંગમાં ડિફિકલ્ટી હોય, એમાં ટોકિંગમાં એટલે કે બોલવામાં ડિફિકલ્ટી હોય, ડિફિકલ્ટી વિથ ધ બેલેન્સ એન્ડ કોઓર્ડિનેશન, બેલેન્સ રાખવામાં ડિફિકલ્ટી હોય અને કોઓર્ડિનેશન પણ રહેતું ન હોય. પેરેગ્રાફ પાડીને લખો. 3 માર્કનો ક્વેશ્ચન છે, ખાલી 3 લીટી ન ચાલે. તો આ એક નર્વ સિસ્ટમનો ક્રોનિક પ્રોગ્રેસિવ ડિજનરેટિવ ડિઝીઝ કન્ડિશન છે. નર્વ સિસ્ટમનો ડિઝીઝ છે, પાછો કેવો છે? તો ક્રોનિક છે, પ્રોગ્રેસિવ છે. એટલે ક્રોનિક છે એટલે વારંવાર થતો છે, અને પ્રોગ્રેસિવ એટલે એમાં સતત વધારો થાય, અને ડિજનરેટિવ એટલે એમાં વધારે ખરાબમાં ખરાબ એમાં વધારો થતો હોય એવો ડિઝીઝ છે, એવી કન્ડિશન છે. તો આમાં શું થાય? તો ટ્રેમર આવે, મસ્ક્યુલર રિજિડિટી જોવા મળે, સ્લો મૂવમેન્ટ એટલે એને કહેવાય બ્રેડિકાઇનેસિયા કહેવાય. સ્લો મૂવમેન્ટને આ પણ યાદ રાખવું જોઈએ, બ્રેડિકાઇનેસિયા કહેવાય. તો આ શું કામ થાય? તો એ પણ આપણે થોડી વ્યાખ્યામાં કહેવાય કે ભાઈ ડોપામિન છે, જે ડોપામિન હોર્મોન છે એનું સિક્રેશન ઓછું થાય, એના શોર્ટેજના કારણે જે આપણે જે એક્સ્ટ્રાટરી અને ઇન્હિબિટરી જે ન્યુરોટ્રાન્સમીટર છે એની બેની વચ્ચે ઇમ્બેલેન્સ થાય. એટલે કે જે
સંદેશો પહોંચવો જોઈએ શરીર સુધી, એ સંદેશો પહોંચે નહીં અને પરિણામે બેલેન્સમાં જે ઇમ્બેલેન્સ થાય એના કારણે જે મૂવમેન્ટ પ્રોબ્લેમ થાય એને કહેવાય પાર્કિન્સન્સ ડિઝીઝ. તો બહુ સરસ સીધી સાદી વ્યાખ્યા યાદ રાખો. પાર્કિન્સન્સ ડિઝીઝની વ્યાખ્યા યાદ રાખવી હોય તો નર્વ સિસ્ટમનો એક ડિઝીઝ છે, ક્રોનિક પ્રોગ્રેસિવ ડિજનરેટિવ ડિઝીઝ છે. કેને અસર થાય તો મસલ્સને અસર થાય. શું થાય તો અનકન્ટ્રોલેબલ મૂવમેન્ટ જોવા મળે. શું કામ જોવા મળે તો ડોપામિનની શોર્ટેજના કારણે જોવા મળે. તો આને કહેવાય વ્યાખ્યા, ડેફિનેશન ઓફ ધ પાર્કિન્સન્સ ડિઝીઝ. ત્યાર પછી છે લિસ્ટ આઉટ ધ કોઝિસ ઓફ ધ પાર્કિન્સન્સ ડિઝીઝ. કયા કારણના હિસાબે પાર્કિન્સન્સ ડિઝીઝ જોવા મળે, પાર્કિન્સન્સ ડિઝીઝ થવાના કારણોની યાદી બનાવો. તો આપણે હંમેશા એક વસ્તુ યાદ રાખવાની કે કોઝિસ ઓફ ધ પાર્કિન્સન ડિઝીઝ આર અંડર. તો આ વાક્ય તો હંમેશા આપણે લખવાનું જ એક્ઝામમાં કે કોઝિસ ઓફ પાર્કિન્સન્સ ડિઝીઝ આર અંડર. આમ કરી અને પછી આપણે લખવાનું. પેલું છે મ્યુટેશન ઓફ સ્પેસિફિક જીન્સ. ઘણા સ્પેસિફિક જીન્સ હોય એનું મ્યુટેશન થતું હોય એના હિસાબે પાર્કિન્સન્સ. મ્યુટેશન એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું. તો જીન્સનું મ્યુટેશન થાય ત્યારે પાર્કિન્સન્સ ડિસીઝ જોવા મળે. ફેમિલીમાં કોઈ પણ જાતની હિસ્ટ્રી હોય એટલે કે હેરિડેટરી પણ જોવા મળે. એક્સપોઝર ટુ ટોક્સિન લાઇક પેસ્ટિસાઇડ્સ, હર્બિસાઇડ અને ઇન્ડસ્ટ્રીયલ કેમિકલના સંપર્કમાં સતત આપણે એક્સપોઝરમાં રહેતા હોય તો પણ પાર્કિન્સન ડિઝીઝ થઈ શકે. હેવી મેટલ એક્સપોઝર, એમાં મેગ્નેશિયમ અને લેડની સાથે ઘણી વખત એક્સપોઝરમાં રહેતા હોય અને એવા ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા હોય તો પણ એવી વ્યક્તિને પાર્કિન્સન્સ થઈ શકે. મોસ્ટ કોમન ઇન પીપલ ઓવર 60 વર્ષ પછી ઘણી વખત મસ્ક્યુલર રિજિડિટી, મસ્ક્યુલર સ્ટીફનેસ, મસ્ક્યુલર વીકનેસના લીધે પાર્કિન્સન ડિઝીઝ જોવા મળે. ડેમેજ ટુ બ્રેઇન સેલના ડેમેજ થવાથી, ન્યુરોન ડેથ થવાથી. તો મોટાભાગે બ્રેઇન, મસલ્સ, ડોપામિન આના કારણો હોય, કેમિકલના કારણો પણ હોય. ક્રોનિક ઇન્ફ્લામેશન ઇન બ્રેઇનમાં ક્રોનિક ઇન્ફ્લામેશન જોવા મળતું હોય ત્યારે હોય. લોસ ઓફ ડોપામિન પ્રોડ્યુસિંગ ન્યુરોન, તો ન્યુરોનમાંથી જે ડોપામિન પ્રોડ્યુસ થવું જોઈએ એ ન થાય, શોર્ટેજ ઓફ ધ ડોપામિન હોય. હેડ ઇન્જુરીના લીધે થાય. લો લેવલ ઓફ ધ ડોપામિન, અહીંયા લોસ ઓફ ડોપામિન પ્રોડ્યુસિંગ ન્યુરોન છે તો લો લેવલ ઓફ ધ ડોપામિન, શોર્ટેજ હોય ડોપામિનની તો પણ જોવા મળે. અબનોર્મલ પ્રોટીન ક્લમ્પ ઇન બ્રેઇનમાં પ્રોટીનનું અબનોર્મલ પ્રોટીન ક્લમ્પ જોવા મળે ત્યારે થાય. બેઝલ ગેંગ્લિયામાં રહેલ નર્વ સેલ્સમાં ડોપામિનનું લેસ સિક્રેશન થાય, એ આપણે આવી ગયું આગળ પણ. ઇરેગ્યુલર બ્લડ પ્રેશર અને હેરિડેટરીમાં જોવા મળે. તો ધીઝ આર ધ કોઝ ઓફ પાર્કિન્સન્સ ડિઝીઝ. ત્યાર પછીનો સી છે રાઇટ ડાઉન ધ નર્સિંગ મેનેજમેન્ટ ફોર પેશન્ટ વિથ ધ પાર્કિન્સન્સ ડિઝીઝ. બહુ જબરજસ્ત પાર્કિન્સન્સ ડિઝીઝ એટલે ઓલ્ડ એજની કેર આખી પણ આપણે લખવાની હોય તો આ કેર આપણે લખવી જોઈએ. અહીં આપણે થોડું ટૂંકમાં હોય તો આપણે જ્યારે પેપરમાં લખતા હોય ત્યારે આનેથી પણ વધુ લિટરેટિવ લખવાનું. તો પહેલું લખ્યું છે ટ્રીટમેન્ટ. તો ટ્રીટમેન્ટમાં શું હોય તો કાર્બિડોપા અથવા તો લિયોડોપા જેવી ડ્રગ્સ ડૉક્ટર ઓર્ડર મુજબ આપવી જોઈએ. યાદ રાખવું જોઈએ લિવોડોપા અથવા તો કાર્બિડોપા. ડોપામિન રિસેપ્ટર અગેન્સ્ટ જેવી દવાઓ પણ આપવી જોઈએ. તો ડોપામિન રિસેપ્ટર દવા કઈ તો બ્રોમોકાર્પિટિન અને રોપિનિરોલ. તો આ બંને દવાઓ પણ ડૉક્ટર ઓર્ડર મુજબ આપવી જોઈએ. વાત કરીએ નર્સિંગ મેનેજમેન્ટની તો સરસ મજાનું નર્સિંગ મેનેજમેન્ટ લખો પહેલેથી છેલ્લે સુધીનું કે પેશન્ટ અને ફેમિલીને સેફ્ટી વિશે સમજાવવું, પેશન્ટને સાયકોલોજીકલ સપોર્ટ આપવો, પેશન્ટના રિલેટિવને સાયકોલોજીકલ સપોર્ટ આપવો, ફિઝિકલ એક્ટિવિટી માટે પેશન્ટને એન્કરેજ કરવું, પેશન્ટને વિટામિન B6 વાળો ફૂડ એવોઇડ કરવા માટે કેવું B6 છે એ એન્ટીપાર્કિન્સન્સ ડ્રગની ઇફેક્ટ ઘટાડે એટલે જે પાયરિડોક્સિન વાળો જે ખોરાક હોય એ આપણે એવું ફૂડ આપણે લેવાની ના પાડવી જોઈએ. ફિઝિયોથેરાપી માટેની સલાહ આપવાની,
ઓક્યુપેશનલ થેરાપી માટેની સલાહ આપવાની, સ્પીચ થેરાપી માટેની સલાહ આપવાની, હેલ્ધી અને ન્યુટ્રિટિવ ડાયટ આપવાનો, એક્સરસાઇઝ થેરાપી આપવાની, મસાજ થેરાપી આપવાની, ટેન્શન રિડ્યુસ કરી શકાય તેવી થેરાપી આપો, પેશન્ટને યોગા માટેની એક્ટિવિટી માટે પ્રોત્સાહિત કરો, મેડિટેશન માટે પેશન્ટને પ્રોત્સાહિત કરો. તો આ બધી નર્સિંગ કેરમાં આપણે ટોટલી નર્સિંગ કેર કરવાની હોય, કારણ કે પેશન્ટ છે ઘણી વખત લાસ્ટ સ્ટેજમાં ડિપેન્ડેબલ થઈ ગયું હતું, એવી વખતે તમામ પ્રકારની કેર આપવાની હોય. એના અથવામાં જે પ્રશ્ન છે અને એ પ્રશ્ન છે ડિફાઇન હાઇડ્રોનેફ્રોસિસ. હાઇડ્રોનેફ્રોસિસની વ્યાખ્યા આપો. હાઇડ્રો એટલે લિક્વિડ, પ્રવાહી કે કોઈ પણ પ્રકારનું, પછી યુરિન હોય, નેફ્રોસિસ એટલે નેફ્રોનમાં. તો પેલ્વિસ ઓફ કિડનીમાં જ્યારે યુરિનનો ભરાવો વધુ થાય, યુરિનનું કલેક્શન જ્યારે વધુ થાય ત્યારે યુરિનરી ઓબ્સ્ટ્રક્શન જે હોય અને એના લીધે યુરિન છે એ પેલ્વિસ ઓફ કિડનીમાં જ રહીએ અને કિડની મોટી થઈ જાય, કિડની પહોળી થઈ જાય, કિડની એનલાર્જ થઈ જાય, તો એને કહેવાય હાઇડ્રોનેફ્રોસિસ. તો કિડનીમાં યુરિન કલેક્ટ થવાથી પેલ્વિસ ઓફ ધ કિડનીનો ભાગ એનલાર્જ થાય છે. આ કન્ડિશનને કહેવાય હાઇડ્રોનેફ્રોસિસ. સામાન્ય રીતે યુરિનરી ઓબ્સ્ટ્રક્શનના કેનાથી જોવા મળે? તો યુરિનરી ઓબ્સ્ટ્રક્શન કોઈ પણ પ્રકારનું હોય તો એમાં આ કન્ડિશન જોવા મળતી હોય. હાઇડ્રોનેફ્રોસિસ એ એવી કન્ડિશન છે કે જેમાં સ્વેલિંગ ઓર ડાયલેટેશન ઓફ ધ પેલ્વિસ ઓફ ધ કિડની જોવા મળે. આ કન્ડિશન એક્યુટ અથવા તો ક્રોનિક હોય. તો આને આપણે કહીશું ધ ડેફિનેશન ઓફ ધ હાઇડ્રોનેફ્રોસિસ. બરાબર. તો હાઇડ્રોનેફ્રોસિસ યાદ રહી જાય કે હાઇડ્રોનેફ્રોસિસ એટલે શું? તો કિડનીના પેલ્વિસમાં એટલે કે નેફ્રોનના ભાગમાં, કિડનીના પેલ્વિસના ભાગમાં જ્યારે યુરિનનું કલેક્શન થાય અને કિડની છે એ મોટી થઈ જાય, એનલાર્જ થઈ જાય, તો એને કહેવાય હાઇડ્રોનેફ્રોસિસ. કેના હિસાબે થાય? તો યુરિનરી ઓબ્સ્ટ્રક્શનના લીધે થાય. હાઇડ્રોનેફ્રોસિસના પ્રકારો છે. તો ઘણી વખત ટાઈપમાં કેટલી બધી ગડમથલ થાય, કારણ કે હાઇડ્રોનેફ્રોસિસના પ્રકારો ટાઈપ કઈ રીતે લખવા? તો હાઇડ્રોનેફ્રોસિસના ટાઈપ છે એ એકોર્ડિંગ ટુ કન્ડિશન હોય. તો આપણને ખબર છે કે હાઇડ્રોનેફ્રોસિસ એટલે શું? તો હાઇડ્રોનેફ્રોસિસ ઇઝ ધ સ્વેલિંગ ઓફ ધ વન ઓર બોથ કિડની ડ્યુ ટુ બિલ્ડઅપ ઓફ ધ યુરિન or urinary obstruction and build-up of the collection of the urine in the kidney. તો આને કહેવાય હાઇડ્રો. ક્લાસિફાઈડ છે એના ડ્યુરેશન, એની સિવિયરિટી, એની લેટરાલિટી એટલે કેટલું મોડું કેટલું વહેલું છે, તો એના ઉપરથી એના ક્લાસિફિકેશન, એના ટાઈપ પડે. તો પહેલાં છે બેઝ ઓન ડ્યુરેશન. ડ્યુરેશન કેટલો છે? તરત ને તરત થયું છે તો એક્યુટ હાઇડ્રોનેફ્રોસિસ કહેવાય. વારંવાર થાય છે તો ક્રોનિક હાઇડ્રોનેફ્રોસિસ કહેવાય. એકદમ ઇઝી ટાઈપ છે, તમને યાદ રહી જાય એવા છે એક્યુટ હાઇડ્રોનેફ્રોસિસ, ક્રોનિક હાઇડ્રો. એ ડ્યુરેશનના. સિવિયરિટી, કેટલી સિવિયરિટી છે? માઇલ્ડ છે, મોડરેટ છે કે સિવિયર છે? તો માઇલ્ડ હાઇડ્રોનેફ્રોસિસ, મોડરેટ હાઇડ્રોનેફ્રોસિસ અને સિવિયર હાઇડ્રોનેફ્રોસિસ. બેઝ સાઇડ ઓન સાઇડ, એક બાજુની કિડનીમાં છે કે બંને બાજુની કિડનીમાં છે? તો એક બાજુની કિડનીમાં હોય તો યુનિલેટરલ હાઇડ્રોનેફ્રોસિસ કહેવાય, બંને બાજુની કિડનીમાં હોય તો બાયલેટરલ હાઇડ્રોનેફ્રોસિસ કહેવાય. ત્યાર પછી બેઝ ઓન કોઝ, કેવા કારણના હિસાબે? ફંક્શનના હિસાબે છે, ઓબ્સ્ટ્રક્ટિવ છે, તો કેના હિસાબે છે? તો ઓબ્સ્ટ્રક્ટિવ હાઇડ્રોનેફ્રોસિસ કહેવાય, ઓબ્સ્ટ્રક્શનના હિસાબે થયું. નોન ઓબ્સ્ટ્રક્ટિવ હાઇડ્રોનેફ્રોસિસ ઘણી વખત જોવા મળે. કોઈ પણ કિડનીમાં ઇન્ફેક્શન હોય, ખાલી ઓબ્સ્ટ્રક્શન ન હોય, ખાલી ઇન્ફેક્શન હોય, તો એના હિસાબે પણ હાઇડ્રોનેફ્રોસિસ જોવા મળતું હોય. તો એકદમ ઇઝી એના પ્રકાર છે અને યાદ રાખજો ડ્યુરેશનના, સિવિયરિટીના, કઈ સાઈડમાં થયેલ છે, બરાબર, અને કયા કારણો પરથી થયેલ છે, તો એના ઉપરથી આપણને હાઇડ્રોનેફ્રોસિસ આવડે. ત્યાર પછી આગળનો એવો જ પ્રશ્ન છે હાઇડ્રોનેફ્રોસિસના દર્દી માટેનું મેડિકલ મેનેજમેન્ટ સમજાવો. તો કોઈ પણ રિનલ ફેલ્યોર હોય, રિનલ ડિઝીઝ હોય, તો એવા દર્દીનું આપણે નર્સિંગ મેનેજમેન્ટ યાદ રાખવાનું થાય. તો આમાં આવે મેડિકલ મેનેજમેન્ટ ઓફ હાઇડ્રોનેફ્રોસિસ. તો પેલું આવે ટ્રીટમેન્ટ એકોર્ડિંગ ટુ કોઝ. કયા કારણે હાઇડ્રોનેફ્રોસિસ થયું છે એ પ્રમાણે ટ્રીટમેન્ટ આપવાની આવે. તો બહુ સરસ મજાના પોઈન્ટ છે. એક પોઈન્ટ યાદ રાખો, બધા પોઈન્ટ યાદ રહી જશે. જો યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન એટલે કે યુટીઆઈ હોય તો ડૉક્ટર ઓર્ડર મુજબ એન્ટીબાયોટિક આપવી. યુરિનરી એન્ટીબાયોટિક કહેવાય, જેમાં નેપ્રોક્સિન આપવાનું, જેમાં નોરફ્લોક્સાસિલિન આપવાની હોય. જો પેઇન થતું હોય તો ડૉક્ટર ઓર્ડર મુજબ નોન સ્ટીરોઇડ એન્ટી ઇન્ફ્લામેટરી ડ્રગ એટલે કે NSAID ડ્રગ્સ આપવી
જોઈએ. જો બ્લડ પ્રેશર વધારે હોય તો ડૉક્ટર ઓર્ડર મુજબ એન્ટી હાઇપરટેન્સિવ ડ્રગ્સ આપવી, એમ્લોડિપિન છે, બરાબર, તો એવી ડ્રગ્સ આપવાની હોય. જો ડૉક્ટર ઓર્ડર મુજબ સિમ્પ્ટોમેટિક ડ્રગ આપવી, જેવા સિમ્ટમ પેશન્ટ કહે એવું સિમ્પ્ટોમેટિક ડ્રગ્સ આપવી જોઈએ. તો પહેલું છે ડ્રગ્સ થેરાપી, બીજું આવે બ્લાડર કેર. બ્લાડર કેર બહુ જરૂરી હોય. જો યુરિનરી ઓબ્સ્ટ્રક્શન હોય અને રિટેન્શન રિલીવ ન થતું હોય અથવા તો બ્લાડર ફૂલ થઈ જતું હોય તો ફોલિસ કેથેટર કરવું જોઈએ. ઘણી વખત કન્ટિન્યુ કેથેટર રાખવું જોઈએ. અને જરૂર પડે તો પરક્યુટેનિયસ નેફ્રોસ્ટોમી કરવી જોઈએ. એટલે કે ઉપરથી પરક્યુટેનિયસ આપણે કેથેટર કરી અને યુરિન પાસ કરવો જોઈએ. ત્રીજું છે એસેસમેન્ટ કરવાનું અને મોનિટરિંગ કરવાનું. તો પેશન્ટનું રેગ્યુલર રિનલ ફંક્શન ટેસ્ટ કરવાના, જેમાં કયા કયા ટેસ્ટ હોય તો સીરમ ક્રિએટિનાઇન જોવાનું, BUN જોવાનું, અલ્ટ્રાસાઉન્ડ કરાવવાનું, CT સ્કેન કરાવવાનું. તો આના મોનિટરિંગ કહેવાય, એના ટેસ્ટ કહેવાય. જનરલ નર્સિંગ કેરમાં શું કરી શકાય? જનરલ નર્સિંગ કેર, તો જનરલ નર્સિંગ કેરમાં આપણે શું કરશું તો ફ્લુઇડ અને ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ જાળવવું, યુરિન આઉટપુટ ચાર્ટ મેન્ટેન કરવું, વાઇટલ સાઇન જોવા, જેમાં શું જોશું તો ટેમ્પરેચર, પલ્સ, રેસ્પિરેશન, SpO2, બ્લડ પ્રેશર વગેરે જોવાના. તો આ થઈ એની મેડિકલ મેનેજમેન્ટ અને નર્સિંગ મેનેજમેન્ટ. ત્યાર પછી જો જરૂર પડે તો સર્જિકલ મેનેજમેન્ટ પણ કરવું જોઈએ. તો સર્જિકલ મેનેજમેન્ટમાં શું કરશું તો રિમૂવલ ઓફ ઓબ્સ્ટ્રક્શન દૂર કરવા માટે ઓપરેશન કરશું. એમાં શું કરશું તો યુરેટ્રલ સેન્ટ પ્લેસમેન્ટ કરવાનું હોય. યુરેટરમાંથી ડાયરેક્ટ જ્યાં ઓબ્સ્ટ્રક્શન હોય એ ઓબ્સ્ટ્રક્શનને દૂર કરી અને સીધું બ્લાડરમાં યુરિન આવે એ રીતે સેન્ટ મૂકવાની હોય. પરક્યુટેનિયસ નેફ્રોસ્ટોમી કરવાની હોય. કન્સ્ટ્રક્ટિવ સર્જરી કેની કહેવાય તો કન્સ્ટ્રક્ટિવ સર્જરીમાં પાઇલોપ્લાસ્ટી કરવાની હોય. યુરેટ્રલ રીઇમ્પ્લેમેન્ટેશન કરવાનું હોય. સ્ટોન રિમૂવલ, તો સ્ટોન હોય તો સ્ટોન રિમૂવ કરવો પડે. યુટ્રોસ્કોપી કરવી પડે. લિથોટ્રિપ્સી, જો સ્ટોન વધારે હોય તો લિથોટ્રિપ્સી કરવી પડે. આ કન્સ્ટ્રક્ટિવ સર્જરી કહેવાય. અને છેલ્લે કાંઈ ન આવે તો એમ થાય કે હવે આ કિડની કામ આવે એમ નથી તો નેફ્રેક્ટોમી કરવું પડે. સર્જિકલ રિમૂવલ ઓફ નોન ફંક્શનિંગ કિડની ઇન અ સિવિયર ઓર ક્રોનિક કેસ. એવો કેસ હોય કે જેમાં સર્જિકલી આપણે કિડની રિમૂવ કરવી પડે. અને પછી તમને પ્રી ઓપરેટિવ પોસ્ટ ઓપરેટિવ કેર તો આવડે જ છે. થોડી પ્રી ઓપરેટિવ કેરના મુદ્દા લખો, થોડા પોસ્ટ ઓપરેટિવ કેરના નેફ્રેક્ટોમીના મુદ્દા લખો. તો આને કહેવાય હાઇડ્રોનેફ્રોસિસનું નર્સિંગ મેનેજમેન્ટ. ત્યાર પછીનો નેક્સ્ટ એવો જ ક્વેશ્ચન છે, ખૂબ અગત્યનો ક્વેશ્ચન છે, વારંવાર પૂછાતો ક્વેશ્ચન છે. અને ડાયાબિટીસ મેલાઇટસની વ્યાખ્યા આપો. ડાયાબિટીસ મેલાઇટસના પ્રકાર વિસ્તૃતમાં સમજાવો. ટાઈપ્સ પણ સમજાવવાના છે અને વ્યાખ્યા પણ આપવાની છે. જ્યારે વ્યાખ્યા આપતા હોય ત્યારે કોઈ પણ ડિઝીઝની વ્યાખ્યા હોય તો એ ડિઝીઝ કઈ સિસ્ટમનો છે, કઈ સિસ્ટમને ઇફેક્ટ કરે છે, એ અહીંયાથી આપણે શરૂ કરવું જોઈએ. તો અહીંયા આપણે શરૂ કર્યું છે કે આ એક મેટાબોલિક ડિઝીઝ છે. કેવો છે? મેટાબોલિક ડિઝીઝ. સાથી થાય તો ઇન્સ્યુલિનની ડેફિશિયન્સીના કારણે જોવા મળે છે. શું થાય એમાં તો એમાં બ્લડ સુગર લેવલ હાઈ થાય છે, એટલે કે હાઇપરગ્લાઇસેમિયા જોવા મળે છે. તો આની કહેવાય વ્યાખ્યા, જેને ડાયાબિટીસ મેલાઇટસ કહેવાય છે. તો ઇંગ્લિશમાં લખવું તો આપણે લખીએ કે ડાયાબિટીસ મેલાઇટસ રિફર ટુ ગ્રુપ ઓફ ડિઝીઝ ધેટ અફેક્ટ હાઉ ધ બોડી યુઝ બ્લડ સુગર, ગ્લુકોઝ બોડી કેવી રીતે યુઝ કરે છે તેના ઉપર ઇફેક્ટ કરે એવા ડિઝીઝને ડાયાબિટીસ કહેવાય. ડાયાબિટીસ ઇઝ અ કન્ડિશન ધેટ હેપન વેન બ્લડ સુગર ઇઝ ટુ હાઈ. જ્યારે બ્લડ સુગર બહુ વધારે વધી જાય તો એને ડાયાબિટીસ કહેવાય. ઇટ ડેવલપ વેન પેનક્રિયાસ ડઝ નોટ મેક ઇનફ ઇન્સ્યુલિન. એટલે કે પેનક્રિયાસ જ્યારે જેટલી જરૂર પડે ડાયજેશન માટે, મેટાબોલિઝમ માટે ઇન્સ્યુલિનની, એટલું ઇન્સ્યુલિન એટલે કે સુગરના, ગ્લુકોઝના ડાયજેશન માટે જેટલા ઇન્સ્યુલિનની જરૂર પડે એટલું ઉત્પન્ન ન કરે અને ગ્લુકોઝ છે એ રિમેઇન રહે અને એ બ્લડમાં જમા થાય અને પરિણામે બ્લડ સુગર લેવલ વધી જાય. તો એવી કન્ડિશનને ડાયાબિટીસ કહેવાય. બોડી ઇઝ નોટ રિસ્પોન્ડિંગ ટુ ઇફેક્ટ ઓફ ઇન્સ્યુલિન પ્રોપરલી. બોડી પછી ઇન્સ્યુલિનનું પ્રોપરલી ઇફેક્ટ કરે નહીં. ડાયાબિટીસ અફેક્ટ પીપલ ઓફ ધ ઓલ એજ. દરેક એજમાં ડાયાબિટીસ જોવા મળે. આ વ્યાખ્યામાં આવું આપણે લખી શકાય. મોસ્ટ ફોર્મ ઓફ ધ ડાયાબિટીસ આર લાઈફ લોંગ.
મોટા ભાગે કેવી હોય, એક વખત ડાયાબિટીસ થાય કન્ડિશન છે પણ લાઈફ લોંગ રહે. એન્ડ ઓલ ફોર્મ આર મેનેજેબલ વિથ મેડિકેશન એન્ડ લાઇફસ્ટાઇલ ચેન્જીસ. દરેક પ્રકારના ડાયાબિટીસ છે એ આપણે મેડિસિનથી એને મેનેજ કરી શકીએ, અથવા તો આપણી લાઈફસ્ટાઇલ એટલે કે પેશન્ટ પોતાની લાઈફસ્ટાઇલ ચેન્જ કરે તો ચોક્કસ મેનેજ થઈ શકે છે. તો ધીઝ આર ધ અબાઉટ ધ ડેફિનેશન ઓફ ધ ડાયાબિટીસ. Now we will discuss the classification of the diabetes. Which are the types of the diabetes? તો તમને ટાઈપ્સ ઘણા બધા ટાઈપ્સની તમને ખબર જ છે કે ડાયાબિટીસ છે. એક ડાયાબિટીસ એવું હોય કે જેમાં ઇન્સ્યુલિનની જરૂર પડે, જેમાં આપણે ઇન્સ્યુલિન લેવું પડે. તો લેવું પડે મીન્સ એની ઉપર ડિપેન્ડ હોય, એની ઉપર નિર્ભર હોય, તો એને ડિપેન્ડન્ટ કહેવાય. તો ડાયાબિટીસ કેવું ડાયાબિટીસ કે ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ મેલાઇટસ, કે જેના ઇન્સ્યુલિન ફરજિયાત લેવું પડે. અને એને જુવેનાઇલ ડાયાબિટીસ પણ કહેવાય. નાનપણથી એટલે કે નાનપણથી ડાયાબિટીસ થાય તો એ આ ડાયાબિટીસ છે એ ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ હોય. તો આ પહેલો પ્રકાર થયો. તો પેલું છે એ ઇન્સ્યુલિન ઉપર ડિપેન્ડ હોય. તો બીજા ડાયાબિટીસમાં ઘણી વખત ઇન્સ્યુલિન ઉપર ડિપેન્ડ હોય નહીં, તો એને કહેવાય ડાયાબિટીસ નોન ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ. બરાબર, જે ઇન્સ્યુલિનની જરૂર પડે નહીં. એમાં ગ્લાયનેસ છે, એમાં ટેબ્લેટ છે, એમાં લાઈફસ્ટાઈલ ચેન્જ કરો, એમાં આયુર્વેદિક દવા લ્યો અને તમે સુગરને કંટ્રોલમાં રાખી શકો. તો ડિપેન્ડન્ટ ડાયાબિટીસ મેલાઇટસ, નોન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ મેલાઇટસ, બે તો આવડી જ ગયા. ત્યાર પછી ત્રીજું આવે જસ્ટેશનલ ડાયાબિટીસ. જેમ જુવેનાઇલ બાળકોમાં ડાયાબિટીસ થાય એમ જસ્ટેશનલ ડાયાબિટીસ એટલે કે જ્યારે એન્ટીનેટલ મધર હોય ત્યારે અમુક સમયે બ્લડ શુગર લેવલ હાઈ થાય અને ઘણી વખત ડિલિવરી પછી એ સબસાઇડ થઈ જાય. તો જસ્ટેશન પીરિયડ એટલે કે એન્ટીનેટલ પીરિયડ દરમિયાન જે ડાયાબિટીસ થાય એને કહેવાય જસ્ટેશનલ ડાયાબિટીસ. અને ચોથો પ્રકાર છે ડાયાબિટીસ એસોસિએટેડ ઓર અધર કન્ડિશન ઓર સેકન્ડરી ડાયાબિટીસ. કેવો કહેવાય? સેકન્ડરી. ખાલી એવું નહીં, ઘણી વખત એવું હોય પેનક્રિયાસની ખામી હોય તો ડાયાબિટીસ થાય, તો એને ડાયાબિટીસ ઘણી વખત સુગરનું પ્રમાણ બહુ વધારે લેતા હોય અને ડાયાબિટીસ થતું હોય. સેકન્ડરી કે સુગરનું ડાયજેશન ન થતું હોય ને ડાયાબિટીસ, ખાલી ઇન્સ્યુલિનની થી પણ બીજા કારણો હોય તો એને કહેવાય સેકન્ડરી ડાયાબિટીસ. તો 4 પ્રકાર આવ્યા ડાયાબિટીસના: ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ, નોન ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ, જસ્ટેશનલ ડાયાબિટીસ અને સેકન્ડરી ડાયાબિટીસ. તો આ 4 પ્રકારના ડાયાબિટીસ જોવા મળે. આપણે જોઈએ થોડું કે ભાઈ ડાયાબિટીસ ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ શું કહેવાય, IDDM. તો આને કહેવાય ટાઈપ 1 ડાયાબિટીસ. કેવું કહેવાય? ટાઈપ 1. ટાઈપ 1, 2, 3, 4. તો આમાં શું હોય? તો ટાઈપ 1 ડાયાબિટીસમાં પેનક્રિએટિક ગ્લિનના બીટા સેલમાં કોઈ પણ કારણસર ડિસ્ટર્બન્સીસ થવાથી પેનક્રિયાસમાંથી ઇન્સ્યુલિન પ્રોડક્શન થતું જ ન હોય એટલે જુવેનાઇલ ડાયાબિટીસ કહેવાય, કે પહેલેથી જ હોય. પહેલેથી જ જે પેનક્રિયાસમાંથી ઇન્સ્યુલિન થવું જોઈએ, એનું ફોર્મેશન થવું જોઈએ, સિક્રેશન થવું જોઈએ, થાય જ નહીં. અને જો સિક્રેશન ન થાય તો ફરજિયાત ઇન્સ્યુલિન બહારથી લેવું પડે. પેશન્ટને ઇન્સ્યુલિન ઉપર ડિપેન્ડ રહેવું પડે, એટલે એને કહેવાય ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ, અથવા તો એને જુવેનાઇલ એટલે પહેલેથી જન્મજાત ડાયાબિટીસ હોય. એના કોઝિસ તો જીનેટિક ડિસઓર્ડર હોય, ઇમ્યુનોલોજીકલ ડિસઓર્ડર હોય, વાયરલ ઇન્ફેક્શન ડ્યુરિંગ પ્રેગ્નન્સી હોય, ઓટો ઇમ્યુન રિસ્પોન્સ હોય, વાયરલ ઇન્ફેક્શન આફ્ટર બર્થ હોય, એમાં બીટા સેલ નાશ થઈ ગયા હોય. બીટા સેલ યાદ રાખવાનું, એ તો તમને ખબર જ છે કે લેંગરહેન્સ ઓફ પેનક્રિયાસમાંથી બીટા સેલમાંથી ઇન્સ્યુલિન ઉત્પન્ન થાય. તો બીટા સેલનો જ નાશ થઈ ગયો હોય તો ઇન્સ્યુલિન ઉત્પન્ન થાય નહીં અને બહારથી ઇન્સ્યુલિન લેવું પડે, તો ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ કહેવાય. અર્લી ચાઇલ્ડહુડ એડોલેશન દરમિયાન ડાયગ્નોસિસ થાય, ઘણી વખત ડાયગ્નોસિસ મોડું થાય. 5 થી 10% લોકોમાં આવું જોવા મળે. સાઇન સિમ્ટમ છે તો બધા જના મોટા ભાગે સાઇન સિમ્ટમ સરખા હોય. એમાં 3P તમને યાદ જ છે, 3P: પોલીડિપ્સિયા, પોલીફેઝિયા, પોલીયુરિયા. બરાબર, વધુ પડતી તરસ લાગે, વધુ પડતી ભૂખ લાગે, વધુ પડતું યુરિન થાય. તો આ 3 મેઇન. પછી વધુ પડતી તરસ લાગે એટલે કે વધુ પડતું યુરિન થાય તો માઉથ ડ્રાય થઈ જાય. બરાબર, વધુ પડતી તરસ લાગે તો ફટીગ થઈ જાય. બ્લડ વિઝન એટલે ડાયાબિટીસમાં મોટા ભાગે આંખ ઉપર રેટાઇના ઉપર પણ અસર થતી હોય, વિઝન બ્લડ થઈ જાય.
અનએક્સપ્લેન્ડ વેટ લોસ, ઘણી વખત વજન ઘટતો જતો હોય, નમ્બનેસ, ટિંગલિંગ, હાથમાં ખાલી ચડી જાય, પગમાં ખાલી ચડી જાય, સો હિલિંગ, સોર ઓર કટ, સ્લો હિલિંગ એટલે એક વખત લાગે તો પછી જલ્દીથી રૂજ આવે નહીં, ફ્રીક્વન્ટ સ્કિન ઓર વજાઇનલ ઈસ્ટ ઇન્ફેક્શન, વારંવાર સ્કિન ઇન્ફેક્શન પણ થતું હોય. તો આ હતા એના સાઇન સિમ્ટમ. પછી બીજા પ્રકારનો ડાયાબિટીસ ટાઈપ 2 નોન ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ. મોટાભાગે આ ડાયાબિટીસ બધામાં જોવા મળતો હોય, 80% લોકોમાં આ ડાયાબિટીસ જોવા મળે. બે રીતે જોવા મળે. ઇન્સ્યુલિનનું પ્રમાણ પૂરતા પ્રમાણમાં હોય ત્યારે ડાયાબિટીસ થાય. ઇન્સ્યુલિન ટીસ્યુ દ્વારા સેન્સિટિવ ઓછું હોય અને સેલ રિસ્પોન્સ ન કરતું હોય, ઓછો કરતું હોય ત્યારે પણ ડાયાબિટીસ જોવા મળે. એટલે કે ઇન્સ્યુલિન ઓછું થતું હોય અને સુગર વધારે લેવાતી હોય તો પણ ડાયાબિટીસ થાય અને એને કહેવાય નોન ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ, NIDDM. તો ટાઈપ 2 કહેવાય. એના શું ઇટિયોલોજી ને કોઝિસ હોય તો લગભગ 30 વર્ષ બાદ જોવા મળે. ઓબેસ પર્સન, જે વધારે ફેટી પર્સન હોય, સ્થૂળતા હોય, એને જોવા મળે. હેરિડેટરી હોય, આઇલેટ્સ સેલ્સની એન્ટીબોડી જોવા મળતી નથી, ઇન્સ્યુલિન સિક્રિશનમાં ઇન્સફિશિયન્સી, ઓછું ઇન્સ્યુલિન જોવા મળે, ઓટો ઇમ્યુન ડિઝીઝ છે, જીનેટિક ડિઝીઝ છે, પેનક્રિયાટિક ડિસઓર્ડરના કારણે, કે પેનક્રિયાસના ડિસઓર્ડરના કારણે જ હોય, કારણ કે ઇન્સ્યુલિન પેનક્રિયાસમાં ઉત્પન્ન થાય, એના ડિસઓર્ડરના કારણે જોવા મળે, હોર્મોનલ ઇમ્બેલેન્સના લીધે જોવા મળે, લાંબા સમય કોર્ટિકોસ્ટીરોઇડ દવાઓ લીધી હોય તો પણ જોવા મળે, HIV એડ્સના કોમ્પ્લિકેશનના લીધે પણ આપણને ટાઈપ 2 ડાયાબિટીસ જોવા મળે. જસ્ટેશનલ ડાયાબિટીસ તો મોટાભાગે જસ્ટેશનલ ડાયાબિટીસ એટલે પ્રેગ્નન્સીના બીજા કે ત્રીજા ટ્રાઇમેસ્ટરમાં, બીજો ને ત્રીજો ટ્રાઇમેસ્ટર એટલે શું તો પહેલો, બીજો ને ત્રીજો મહિનો એ પ્રથમ ટ્રાઇમેસ્ટર કહેવાય, ત્રીજો, ચોથો, પાંચમો તો એ પહેલો, બીજો, ત્રીજો એ પ્રથમ ટ્રાઇમેસ્ટર કહેવાય, ચોથો, પાંચમો, છઠ્ઠો એ બીજો ટ્રાઇમેસ્ટર કહેવાય, સાતમો, આઠમો અને નવમો એ ત્રીજું ટ્રાઇમેસ્ટર કહેવાય. તો મોટાભાગે છઠ્ઠા, સાતમા, આઠમા, નવમા મહિનામાં જે મધર, પ્રેગ્નન્ટ મધર હોય, એન્ટીનેટલ મધર હોય, એમાં ડાયાબિટીસ જોવા મળે તો એને કહેવાય જસ્ટેશનલ ડાયાબિટીસ. બરાબર. તો પ્લાસેન્ટામાંથી જે હોર્મોન સિક્રેટ થાય, જે ઇન્સ્યુલિનને રેસિસ્ટનું કામ કરે, એમાં કોઈ પણ જાતની તકલીફ પડે અને મધરમાં હાઇપોગ્લાયસેમિયા જેવી કન્ડિશન જોવા મળે. બરાબર. તો આપણે શું કરવાનું છે તો સેકન્ડ ટ્રાઇમેસ્ટરમાં આપણે બ્લડ, યુરિન, સુગર, આલ્બ્યુમિન ફરજિયાત જોવું પડે. વેટ ગેઇન થાય છે કે નહીં મધરનું એ જોવું પડે. બરાબર. PP ફાસ્ટિંગ કરવું પડે. તો આને કહેવાય જસ્ટેશનલ ડાયાબિટીસ. કેમાં તો જસ્ટેશનલ ડાયાબિટીસમાં એક એવું પણ યાદ રાખવાનું કે જે મધરને ડાયાબિટીસ સાથે પ્રેગ્નન્સી હોય, પ્રેગ્નન્સી વિથ ડાયાબિટીસ, તો એવા મધરનું ફિટસ કેવું હોય, મેક્રોસોમિયા, લાર્જ ફિટસ હોય, એનું ફિટસ મોટું હોય હંમેશા. તો આવું પણ યાદ રાખવાનું. આને કહેવાય જસ્ટેશનલ ડાયાબિટીસ. તો ધીઝ આર ધ ટાઈપ્સ ઓફ ધ ડાયાબિટીસ. ડાયાબિટીસ દર્દીનું મેનેજમેન્ટ બહુ અગત્યનું ઘણી વખત પૂછાય અને એ મેનેજમેન્ટ છે એ આપણે નર્સિંગ કેર પ્લાનના પ્રમાણે મેનેજમેન્ટ લખ્યું છે. તો કેવી રીતે એનું એસેસમેન્ટ કરવાનું, કેવી રીતે ગોલ નક્કી કરવાનું, કેવી રીતે એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું, કેવી રીતે એનું ઇવાલ્યુએશન કરવાનું, આ રીતે આપણે હંમેશા મેનેજમેન્ટ લખાય. કે એસેસમેન્ટ કરવાનું તો એમાં સબ્જેક્ટિવ ડાટા હોય. સબ્જેક્ટિવ ડાટામાં શું જોવાનું તો એજ્યુકેટ પેશન્ટ રિગાર્ડિંગ ધ ડાયાબિટીસ, ઇટ્સ મેનેજમેન્ટ એન્ડ કોમ્પ્લિકેશન. પેશન્ટને ડાયાબિટીસ વિશે સમજાવવાનું, એનું મેનેજમેન્ટ કેવી રીતે સમજાવવાનું, ડાયાબિટીસના કોમ્પ્લિકેશન શું છે એના વિશે સમજાવવું પડે. બરાબર. આ આપણા ઓબ્જેક્ટિવ થયા. ટુ એજ્યુકેટ પેશન્ટ રિગાર્ડિંગ ધ રિસન્ટ મેડિકેશન એન્ડ ડોઝીસ એન્ડ ટેકનોલોજી. અત્યારના નવા કેટલાય, અત્યારે ડાયાબિટીસ માટેની ઘણી બધી દવાઓ આવી છે, ડાયાબિટીસ માટેનું ઇન્જેક્શન આવ્યા છે ઘણા બધા. બરાબર. એવા સોય અને સિરિંજ આવે કે ગમે ત્યારે પેન ઇન્જેક્શન કહેવાય, ગમે ત્યારે ઇન્જેક્શન આપી શકે. બરાબર. તો નવી ટેકનોલોજી એને સમજાવવી જોઈએ. ટુ એજ્યુકેટ પેશન્ટ રિગાર્ડિંગ ધ ડાયટરી હેબિટ. પેશન્ટને ડાયટરી, આ ઓબ્જેક્ટિવ કહેવાય કે ડાયાબિટીસ પેશન્ટની આપણે કેર લખતા પહેલાં એને ઓબ્જેક્ટિવ લખવા પડે. તો ડાયટરી હેબિટ વિશે એને શીખવાડવું પડે. ટુ એજ્યુકેટ પેશન્ટ રિગાર્ડિંગ ધ એક્સરસાઇઝ. રેગ્યુલર એક્સરસાઇઝ માટેની સમજણ આપવી જોઈએ. ટુ એજ્યુકેટ પેશન્ટ રિગાર્ડિંગ ધ સિમ્ટમ ઓફ ધ હાઇપરગ્લાયસેમિયા થાય ત્યારે કેવા સિમ્ટમ જોવા મળે, જેથી કરીને પેશન્ટને ખબર પડે કે મારું શુગર લેવલ વધ્યું છે, મારું શુગર લેવલ ઘટ્યું છે. હાઇપરગ્લાયસેમિયા
અને ઓલ્સો હાઇપોગ્લાઇસેમિયા બંને કન્ડિશનમાં શું સિમ્ટમ જોવા મળે પેશન્ટને સમજાવવા પડે. ટુ ગીવ ધ સાયકોલોજીકલ સપોર્ટ ટુ ધ પેશન્ટ એન્ડ પેશન્ટ્સ રિલેટિવ બંનેને. ઓબ્જેક્ટિવ ડેટામાં ઓલું સબ્જેક્ટિવ હતું, ઓબ્જેક્ટિવમાં શું થાય તો ઓબ્જેક્ટિવમાં આપણે એનું બ્લડ સુગર ગ્લુકોઝ લેવલ જોવું પડે, પીપી ફાસ્ટિંગ જોવું પડે, મેડિકેશનનું લિસ્ટ આખું એને દેવું પડે, કેટલા ડોઝમાં લેવાની છે એને લખીને આપવું પડે, એના વાઇટલ સાઇન જેમાં બ્લડ પ્રેશર, પલ્સ, રેસ્પિરેટરી રેટ બધું જ જોવું પડે, રેગ્યુલર વેઇટ કરવું પડે, પેશન્ટની સ્કિન કન્ડિશન રેગ્યુલર જોવી પડે કે સ્કિનમાં ક્યાંય તકલીફ નથી ને ઘણી વખત વાગ્યું હોય તો રૂજ જલ્દીથી આવે નહીં. તો પેશન્ટના ફૂટની કન્ડિશન જોવી પડે, પગમાં ક્યાંય વાગેલું નથી ને પગમાં કોઈ પણ જાતનું આંગળાની વચ્ચે ઇન્ફેક્શન નથી આ પણ જોવું પડે. ન્યુરોપેથી એસેસમેન્ટ કરવું પડે, પેશન્ટના સેન્સરી નર્વ બરાબર કામ આવે, પેરિફેરલ સેન્સરી નર્વ ઘણી વખત કામ કરતા હોય નહીં, વાગે તોય ઘણી વખત ખબર પડતી હોય નહીં. વિઝ્યુઅલ એક્ટિવિટી જોવી પડે, કારણ કે એક વખત ડાયાબિટીસ થાય તો રેટાઇના ઉપર અસર થાય, રેટાઇના ઉપર અસર થાય તો ઘણી વખત વિઝન પણ લોસ થાય, તો આ પણ આપણે જોવું પડે. નર્સિંગ ડાયગ્નોસિસ આપણે આવા પેશન્ટનું શું કરશું તો નર્સિંગ ડાયગ્નોસિસ આપણે આપણું ડાયગ્નોસિસ શું કરશું તો મારે ડાયાબિટીસના પેશન્ટનું નર્સિંગ તો એને એક તો પહેલાં ડાયાબિટીસનું મેનેજમેન્ટ એને ખબર જ નથી, તો નોલેજ ઓફ પેશન્ટ રિલેટેડ ટુ ડાયાબિટીસ મેનેજમેન્ટ આ નર્સિંગ ડાયગ્નોસિસ કહેવાય. નોલેજ ઓફ ધ પેશન્ટ રિલેટેડ ટુ મેડિસિનનું આપણે નોલેજ આપવું આ નર્સિંગ ડાયગ્નોસિસ થયું. નોલેજ ઓફ ધ પેશન્ટ રિલેટેડ ટુ ડાયાબિટીક ડાયટ ઉપર જે ઓબ્જેક્ટિવ હતા એ જ ઓબ્જેક્ટિવનું ડાયગ્નોસિસ થાય. પેશન્ટ રિલેટેડ ટુ એક્સરસાઇઝ, પેશન્ટ રિલેટેડ ટુ સેલ્ફ મોનિટરિંગ, નોલેજ ઓફ ધ પેશન્ટ રિલેટેડ ટુ રિસ્ક ફોર ઇન્જુરી થવાના રિસ્ક એને સમજાવવો પડે. knowledge regarding the hypoglycemia and hyperglycemia, sign of the hyperglycemia and hypoglycemia, knowledge regarding the risk of infection, and knowledge regarding poor circulation and food care, and last one is life changes, lifestyle changes, કેવી રીતે લાઈફસ્ટાઈલ ચેન્જ કરવી આ આપણું ડાયગ્નોસિસ છે કે હું આટલા વિશે પેશન્ટને નોલેજ આપીશ. હવે ગોલ અને નર્સિંગ ઇન્ટરવેન્શન આપણે શું કરવાનું છે તો પુઅર નોલેજ રિગાર્ડિંગ ડાયાબિટીસમાં આપણે શું કરશું તો પેશન્ટને ડાયાબિટીસનું આપણે ડેમોન્સ્ટ્રેશન કરીને મેનેજમેન્ટ કેવી રીતે કરીએ, એના પ્રિન્સિપલ શું, સેલ્ફ કેર ટેકનિક કેને કહેવાય એની સમજણ આપશું. એમાં ઇન્ટરવેન્શન ટુ પ્રોવાઇડ ધ હેલ્થ એજ્યુકેશન ઓન ધ ડાયાબિટીસ, ઇટ્સ મેનેજમેન્ટ એન્ડ કોમ્પ્લિકેશન, ટુ ટીચ ધ પેશન્ટ ફોર ધ સેલ્ફ મોનિટરિંગ, કેવી રીતે જાતે બ્લડ ગ્લુકોઝ લેવલ તપાસવું એ આપણે શીખવાડશું. ટુ ડિસ્કસ ધ મેડિકેશન એન્ડ ઇટ્સ ડોઝ, ટાઈમિંગ, એડમિનિસ્ટ્રેશન, આપણે પેશન્ટને કહીશું કે આ ટાઈમે દવા લેવી જોઈએ, આટલી દવા લેવી જોઈએ, આવી રીતે દવા લેવી જોઈએ. ટુ પ્રોવાઇડ ધ પેશન્ટ હેલ્ધી ડાયટ આપવા માટેની કયો હેલ્ધી ડાયટ છે એની સમજણ આપવાની. ટુ એન્કરેજ ફોર ધ રેગ્યુલર ફિઝિકલ એક્ટિવિટી, ટુ એડવાઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ધ ફૂડ કેર. તો આને કહેવાય ઇન્ટરવેન્શન. રિસ્ક ફોર ઇન્જુરીમાં આપણે શું પેશન્ટને સમજાવશું કે પેશન્ટને એમ સમજાવશું કે તમને કોઈ પણ ઇન્જુરી થાય તો એ રિસ્કી ઇન્જુરી કહેવાય. પેશન્ટ વિલ મેન્ટેન બ્લડ સુગર લેવલ વિધિન ધ ટાર્ગેટ રેન્જ ટુ પ્રિવેન્ટ ધ હાઇપોગ્લાઇસેમિયા એન્ડ હાઇપરગ્લાઇસેમિયા. તો ઇન્જુરી થાય અને રેગ્યુલર રૂજ આવે એના માટે એને ગ્લુકોઝ લેવલ બરાબર જાળવી રાખવું જોઈએ. બરાબર, તો આ ખાસ છે. મોનિટર ધ ગ્લુકોઝ લેવલ રેગ્યુલરલી, ગીવ ધ નોલેજ રિગાર્ડિંગ સાઇન સિમ્ટમ ઓફ ધ હાઇપરગ્લાઇસેમિયા, હાઇપોગ્લાઇસેમિયા, હાઉ ટુ મેનેજ હાઇપોગ્લાઇસેમિયા, હાઉ ટુ મેનેજ હાઇપરગ્લાઇસેમિયા, રેગ્યુલર બ્રેકફાસ્ટ. બરાબર, ઇમ્પોર્ટન્સ ઓફ ધ ઇન્સ્યુલિન, હારે આઈડી કાર્ડ રાખવાનું. ટુ એજ્યુકેટ પેશન્ટ ફોર ધ આઈડી કાર્ડ રિગાર્ડિંગ હિઝ એન્ડ હર કન્ડિશન, કે મને ડાયાબિટીસ મલાઇટસ છે, જો હું બેભાન થઈ જાઉં તો મારા ખિસ્સામાં ચોકલેટ છે તે મને ખવડાવજો. તો આ આપણે આઈડી કાર્ડ એને રાખવું પડે કે મારું નામ આ છે, મારા ફોન નંબર આ છે, આ કોન્ટેક ઉપર કોન્ટેક કરજો, મને આ આપજો, હું ડાયાબિટીસનું દર્દી છું. નહીં તો ઘણી વખત એને કોઈ નેમ થાય કે આને તો ભાઈ હિસ્ટેરિયાનું પેશન્ટ છે, બરાબર, આને તો એપિલેપ્સીનું પેશન્ટ છે, એમ કરીને જોડું હું કાઢી દઈએ. તો આવી વખતે આપણે આઈડી કાર્ડ પેશન્ટને ભેગું રાખવાનું. તો આ રીતે રિસ્ક ઓફ ઇન્ફેક્શન હોય તો શું કરવાનું. ઓલું હતું હાઇપરગ્લાઇસેમિયા અને હાઇપોગ્લાઇસેમિયા. આ હતું હાઇપરગ્લાઇસેમિયા, રિસ્ક ફોર હાઇપરગ્લાઇસેમિયા ઇન હાઇપરગ્લાઇસેમિયા. આપણે જોયું કે ભાઈ હાઇપોગ્લાઇસેમિયા અને હાઇપરગ્લાઇસેમિયા થાય તો આપણે શું કરશું. બરાબર, અને હવે આવશે કે ઇન્જુરી માટે આપણે શું કરશું. તો પેશન્ટ વિલ મેન્ટેન ગુડ હાઇજીન એન્ડ પ્રિવેન્ટ ઇન્ફેક્શન, એને ગુડ હાઇજીન જાળવવું પડે, ઇન્ફેક્શન પ્રિવેન્ટ કરવું પડે, બરાબર હેન્ડ વોશિંગ કરવું પડે, વુન્ડ કેર, જો કંઈ વુન્ડ થાય તો વુન્ડ કેર લેવું પડે,
ગુડ પર્સનલ હાઇજીન જાળવવું પડે. મોનિટર ફોર ધ સાઇન ઓફ ઇન્ફેક્શન, ઘણી વખત ઇન્ફેક્શનના સાઇન એને કહેવા પડે કે ફીવર આવે, રેડનેસ થાય, સ્વેલિંગ થાય તો તરત જ ડૉક્ટરને બતાવવાનું છે. ટુ એન્કરેજ પેશન્ટ ટુ ટેક ઇમિડિયેટ ટ્રીટમેન્ટ ઓફ ધ ઇન્ફેક્શન, તરત જ એને ઇમિડિયેટ કેર લેવી જોઈએ. તો ધીઝ આર ધ અબાઉટ ધ 2 ક્વેશ્ચન ઓફ ધ MSN 1. અને આવા જ સરસ મજાના ક્વેશ્ચનની આપણે આગળ પણ ચર્ચા કરશું. તો આ હતો પાર્ટ 1. આર યુ રેડી ફોર પાર્ટ 2? ડોન્ટ વેસ્ટ ટાઈમ એન્ડ સી ધ પાર્ટ 2. તો ખાસ એક વિનંતી છે કે આવા જ 2015 થી 2025 સુધીના તમામ પેપરના સોલ્યુશન માટે આપના મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈ માસ્ટરમાઇન્ડ એજ્યુ એપ ડાઉનલોડ કરો અને જુઓ તમામ પેપરના સોલ્યુશન, તમામ ઓબ્જેક્ટિવ જવાબ સાથે. પેપર કઈ રીતે લખાય તેનું સાચું માર્ગદર્શન પણ આપણને મળશે. ઓબ્જેક્ટિવ અને એક જે આપણું ડેમો પેપર છે એ તદ્દન ફ્રી જોવા મળશે. તો શા માટે રાહ જુઓ છો? એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે તમને કોઈ પણ મુશ્કેલી પડે તો 9601409876 પર ચોક્કસ કોલ કરી શકો છો, મેસેજ કરી શકો છો. અને આ વિડીયોને અંતે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ લિંક પર તમે ક્લિક કરો તો ડાયરેક્ટ તમે માસ્ટરમાઇન્ડ એજ્યુ એપ સુધી પહોંચી શકશો. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો, વિડીયો જોજો. વિડીયોને તમને સારો લાગે તો લાઈક કરજો, તમને જે યોગ્ય લાગે એ કોમેન્ટ કરજો. તમને એમ થાય કે આમાં આવી કોમેન્ટની જરૂર છે, યુ આર ફ્રી ટુ પાસ કોમેન્ટ. થેન્ક યુ વેરી મચ.